સરદાર સ્ટેટ કોમ્યુનિટી હોલ ખાતે અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ દ્વારા ટોક રાખવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સરદાર સ્ટેટ કોમ્યુનિટી હોલ ખાતે અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ દ્વારા ટોક રાખવામાં આવ્યું હતું. શુભેચ્છા હોસ્પિટલ અને વડોદરા મેનોપોઝ સોસાયટીને સાથે મળીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા. તમામને મોમોગ્રાફી અને પેપ સ્મિયરના રિપોર્ટ્સ આપવામાં આવ્યા, જે કેમ્પમાં કરાવ્યા હતા. અને ટોકમાં માઝૂન સાહેબે ધર્મ સાથે સ્વસ્થ કેટલું જરૂરી છે એ સમજાવ્યું હતું. ડોક્ટર સુષ્મા બક્ષીએ મેનોપોઝના સમય થતી ઊંઘની તકલીફો અને હોલિસ્ટિક હિલિંગ અને માઇન્ડફુલનેસ પર મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. અને ડોક્ટર રાજેન્દ્ર બક્ષીએ મેનોપોઝના સમયે યોગ અને નિયમિત કસરત પર ભાર મૂક્યો હતો. ડોક્ટર સપના બેન કુમારે મેનોપોઝના વખત યુરિનરી ઇન્ફેક્શન, પેશાબ લીક થવી, બળતરા થવા એ બધી સમસ્યાઓ પર ગાઈડન્સ આપ્યું હતું. ડોક્ટર અનેરીબેન પરીખે જે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPVની વેક્સિન મુકાવવા પર ભાર મૂક્યો હતો. આ વેક્સિન તમામને લેવી જોઈએ એમ પણ કહ્યું હતું. અને ડોક્ટર જુલકરનૈન ભાઈ સાહેબે જે સ્ત્રીઓએ આ કેમ્પ અને ટોકમાં ભાગ લીધો એમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સ્વાસ્થ્યમાં સોશિયલ મીડિયાની રીલ અને વિડીયો પર આંધળો વિશ્વાસ ન કરવા પર વિનંતી કરી હતી. આ ટોક 1.5 કલાક ચાલ્યો હતો અને આ ટોક ઓર્ગેનાઇઝ કરવામાં અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટની જે મહિલાઓ છે તેઓ અગ્રેસર રહી હતી. પબ્લિક રિલીફ ટ્રસ્ટ ઇન કોલેબોરેશન વિથ શુભેચ્છા હોસ્પિટલ અને વડોદરા મીનુપુર સોસાયટી આજે જે કેમ્પ નવેમ્બર મહિનાની અંદર થયેલો, જેની અંદર 215 અલવી જમાતના બૈરાઓએ પાર્ટિસિપેટ કર્યું, એની અંદર હિસ્સો લખાવેલો, જેની અંદર મેમોગ્રાફી પેપ ટેસ્ટ કરાવવામાં આવેલા. એનો આજે રિપોર્ટિંગ ડે હતો. અમારી પાસે બધા રિપોર્ટ્સ હતા, મગર રિપોર્ટિંગને સાથે સાથે આજે ટોક હતો, જેમાં બધા એક્સપર્ટ્સ, એની અંદર ગાયનેકોલોજીસ્ટ છે, પોતે ડૉક્ટર સુષ્માબેન બક્ષી यहाँ પર આવેલા હતા, બીજા ડૉક્ટર્સની ટીમ આવેલી હતી. એ લોકોએ મિનોપોઝલ પ્રોબ્લેમ, બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરવું તે, યુરિનરી પ્રોબ્લેમ્સ અને વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સર્વાઇકલ વેક્સિન અને સર્વાઇકલ કેન્સરની પણ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આજે બધાને આપી આ સેમિનાર હોલની અંદર, સરદાર સ્ટેટ કોમ્યુનિટી હોલની અંદર. અને આ પ્રોગ્રામની અંદર અલવી જમાતના બહુ વધારે તાદાદની અંદર બૈરાઓએ હિસ્સો લીધો. અને આજે આ ટોકની અંદર બધાને ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ અને એજ રિલેટેડ પ્રોબ્લેમ્સની ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આજે જાણી અને બધાને રિપોર્ટ્સ તકસીમ કરવામાં આવે. ધ સેલિયન્ટ ફીચર ઇઝ જે ઇન્સિડન્ટ્સની જે ઇન્સિડન્ટ્સનો અમને ખૌફ હતો કે કેટલા રિપોર્ટ્સ પોઝિટિવ આવશે, કેટલા રિપોર્ટ્સની અંદર પ્રોબ્લેમ આવશે, મગર એવું કંઈ છે નહીં. નેગ્લિજિબલ અમાઉન્ટ ઓફ પેશન્ટ્સને અંદર ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂરત પડી. તો આજે અમારી કોમ્યુનિટીના લેડીઝને વાસ્તે એક બહુ ઇમ્પોર્ટન્ટ દિન હતો, જેની અંદર બધાએ હર તરહનો ફાયદો હાસિલ કર્યો. પબ્લિક રિલીફ ટ્રસ્ટ દ્વારા મેનોપોઝના ઇમ્યુનિટીને ટાર્ગેટ કરીને એક સ્પેશિયલ ટોક ઓર્ગેનાઇઝ કરવામાં આવી, જેની શરૂઆત આજથી 15 દિવસ પહેલાં કેમ્પથી હતી. જેમાં 200થી ઉપર મહિલાઓના પેપ્સમિયર, મેમોગ્રાફી અને સાયબર ચેકઅપ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સરસ ઇનિશિયેટિવ છે કોઈ પણ સમુદાય માટે જે પોતાની બહેનોને હેલ્થ માટે આટલું બધું વિચારે છે. અને એઝ અ ડૉક્ટર આ માહિતી દરેક એ ફિમેલ્સને પહોંચે જેમને આ જરૂર છે, જે હજુ સુધી ઉપલબ્ધ નથી થતા, અને જે લોકોને આ એક મદદરૂપ થઈ શકે એમની ધનની દરેક ફિમેલ્સ માટે. તો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ અલવી રિલીફ ટ્રસ્ટ કે હું આ નોબલ કોઝમાં સહભાગી બની છે. નમસ્કાર. અલવી જે સમાજ છે એમના તરફથી આ ખૂબ જ ઉમદા એક પ્રવૃત્તિ થઈ છે, જે આજના સંદર્ભમાં ખૂબ જ જરૂરી છે કે જ્યારે આવો સમાજ હેલ્થ રિલેટેડ આવી પ્રવૃત્તિ કરે તો હું આ બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું. અને સાથે સાથે અમે ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી વડોદરા બ્રાન્ચ, અમે ગાયનેકોલોજીસ્ટને આમાં સામેલ કર્યા. તો એ પણ એક બહુ જ ઉમદા કાર્ય થયું છે. સ્ત્રીઓ જે સમાજનો પાયો છે એ જો હેલ્ધી રહે તો આખો સમાજ
પહેલાં કુટુંબ અને પછી સમાજ બધું જ હેલ્ધી રહી શકે છે. અને જે એમણે બધા ટેસ્ટ કરાવ્યા છે એ પ્રિવેન્ટિવ છે, કે રોગ થતાં પહેલાં ખબર પડે એના માટેની આ વસ્તુઓ છે. તો એ જે પહેલ કરી છે આ સમાજે, એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમને પણ આમાં આનો ભાગ બનાવવા માટે, એના માટે પણ હું બધાને ખૂબ થેન્ક યુ કહું છું. અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. मैं हूँ डॉक्टर सपना, सेक्रेटरी वडोदरा मेनोपॉज सोसाइटी से, और एपीआरटी की टीम में शामिल होकर इस कैंप में मुझे बहुत आनंद आया. उन्होंने बहुत ही अच्छे तरीके से एग्जीक्यूट करा है. सभी महिलाओं ने बहुत ज़्यादा कोऑपरेट करा है. मोर देन 200 महिलाएं हमारे साथ आई, और जो हमारा अवेयरनेस स्टॉक हुआ उसमें भी हॉल कम्प्लीटली भरा हुआ था. और जब हमने पेप्समियर्स कंडक्ट करे, उनके चेकअप्स कंडक्ट करे, तब वो बिना डरे सामने आई, उन्होंने अपना चेकअप करवाया. ये इस बात को बताती है कि महिलाएं भी अभी आत्मनिर्भर बन रही हैं, आगे आ रही हैं और अपने हेल्थ पे ध्यान दे रही हैं. एज अ मेनोपॉज स्पेशलिस्ट और मेनोपॉज वडोदरा सोसाइटी की तरफ से मुझे बहुत खुशी मिली कि इस तरह से हमने बहुत सारी महिलाओं के पेप्समियर और मेमोग्राफी करी और बोन मिनरल डेंसिटी चेक करा और समाज में अवेयरनेस करी. एपीआरटी की टीम बहुत ही अच्छा काम करी, और मैं चाहूँगी कि और भी हमारे सभी समाज इस तरह से सामने आए और महिलाओं का चेकअप करवाए.